તો સુરતના માંડવીનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક તબીબે વિધવા મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી હતી। ત્યારે સમગ્ર મામલે પીડિત મહિલાએ તબીબ વિરુદ્ધ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી મોટા કુંભારવાડા ખાતે ન્યૂ લાઈફ ક્લિનિક ચલાવતો લંપટ ડોક્ટર અંકિત ચૌધરી નામનો તબીબ વિવાદમાં સપડાયો છે। માંડવી તાલુકાની એક મહિલા તેના બીમાર પતિની સારવાર માટે ડોક્ટર અંકિત ચૌધરીના ક્લિનિક પર ગઈ હતી, ત્યારે તેમનો પ્રથમ પરિચય થયો હતો। તબીબે મહિલાને પોતાનું વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું હતું। જો કે કમનસીબે થોડા સમય બાદ મહિલાના પતિનું અવસાન થયું હતું। ત્યારબાદ ધીમે ધીમે બંને વચ્ચે સંપર્ક વધ્યો। વાતચીત આગળ વધતા ડોક્ટર અંકિતે મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેને પોતાના ક્લિનિક પર બોલાવી અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા। જ્યારે મહિલાએ ડોક્ટર અંકિત ચૌધરીને લગ્ન કરવાનું જણાવ્યું ત્યારે તેણે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી હતી, સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ બનાવ બાદ મહિલાએ તેના સગા સંબંધીઓને સમગ્ર ઘટનાની જાણ કરી અને માંડવી પોલીસ મથકમાં છેતરપિંડી, દુષ્કર્મ અને ધમકી અંગેની ફરિયાદ નોંધાવી હતી। હાલ પોલીસ મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ હાથ ધરી છે।